હેલો સ્ટુડન્ટ્સ, 2020 ગુજકેટનું પેપર સોલ્વ કરીએ છીએ. 2 લેક્ચર તેના કમ્પ્લીટ કર્યા હતા અને આજે તેનું લેક્ચર નંબર 3. ક્વેશ્ચન છે આપણી પાસે હેક્ઝા અમાઇન કોબાલ્ટ 3 હેક્ઝા સાયનાઇડો ક્રોમેટ 3 સંકીર્ણમાં કઈ સંગઠકતા જોવા મળે છે. આ ક્વેશ્ચન એક જ છે, એમસીક્યુ આ રીતે આપેલો છે. આપણે તેને જુદી જુદી રીતે રજૂઆત કરીશું તો આપણને ઘણા બધા ક્વેશ્ચન આવડી જાય. બરાબર. ચલો, પહેલી વાત તો એક કે જો આ પ્રકારે બે પ્રકારે ઓક્સિડેશનના કાપેલા હોય તો સમજી લેવાનું કે તે સવર્ગ સમઘટકતા છે. આપણને આ 1 2 3 4 સમઘટકતા શું છે એની ખબર હોવી જોઈએ. હું ચારે ચાર વસ્તુ શીખવાડી દઉં છું જેથી આ ક્વેશ્ચન તો આવડે પણ એની સાથેનો બીજો કોઈ ક્વેશ્ચન હોય તો તે પણ તમને આવડે. તો પહેલા તો આનું સૂત્ર લખીએ. હેક્ઝા અમાઇન એટલે કે NH3 6 ટાઈમ, કોબાલ્ટ એટલે CO, ઓક્સિડેશન આંક 3 છે માટે મૂકી દીધો 3. હેક્ઝા સાયનાઇડો તો CN 6 ટાઈમ, ક્રોમેટ એટલે Cr, ઓક્સિડેશન આંક 3. તો આ પ્રકારની જે સૂત્ર છે એમાં આમાં પણ ઓક્સિડેશન આંક છે, આમાં પણ ઓક્સિડેશન આંક આપેલો છે. બે બ્રેકેટ આપેલા છે. જો બે બ્રેકેટની રચના આવતી હોય તો તે સમઘટકતાને સવર્ગ સમઘટકતા કહેવાય. સવર્ગ સમઘટકતામાં શું થાય? લિગેન્ડની હેરફેર થાય. એટલે કે આ લિગેન્ડ કોબાલ્ટ સાથે જોડાય અને NH3 Cr સાથે જોડાય તો તેને આપણે સવર્ગ સમઘટકતા કહે છે. પણ માનો કે આ જ ક્વેશ્ચનમાં તમને આવું નથી આપ્યું અને આના અનુસંધાનમાં પ્રશ્ન પૂછેલો છે તો કે દ્રાવક મિશ્રણ સમઘટકતા એવું ક્યારે જોવા મળે? એક ઉદાહરણ તમને આપું. દાખલા તરીકે મેં CO H2O 5 ટાઈમ ચલો 6 ટાઈમ અને Cl3 આવું લખેલું છે. હવે પાણીનો અણુ બહાર જાય તો આવું કરીશું કે CO H2O 6 છે એની જગ્યાએ લખાય 5, એક Cl અંદર લઈ લો. Cl કેટલા રહ્યા? 2 અને આ જે 6 H2O હતા એમાંથી એક H2O ને બહાર લઈ લો. જો આ પ્રકારની રચના આપેલી હોય તો સમજી લેવાનું કે તેમાં દ્રાવક મિશ્રણ સમઘટકતા છે. બરાબર. આપણે વાત કરેલી છે કે હું એક ક્વેશ્ચન નથી કરાવતો પરંતુ એક ક્વેશ્ચનની સાથે સાથે બીજા ઘણા બધા ક્વેશ્ચનને સોલ્વ કરીએ છીએ જેને કારણે 2020 નું પેપર તો તમને આવડે પણ એના જેવું બીજું કોઈ પેપર મૂકેલું હોય તો પણ તમને આવડે. તો જ્યારે આ રીતે પાણીનો અણુ અંદર બહાર આવતો હોય, પાણીનો અણુ બહારથી અંદર આવે અંદરથી બહાર જાય એવી રચના આવતી હોય તો તેને કહેવાય છે દ્રાવક મિશ્રણ સમઘટકતા. પછી બંધન સમઘટકતા. બંધન સમઘટકતામાં ઉદાહરણ તરીકે લખું છું CO H2O અને લખું છું અહીંયા NO2 અને લખ્યું છે અહીંયા વીજભાર 2+, આવું આપેલું છે. તો અહીંયા જે રચના છે એ બંધન સમઘટકતા કહેવાય. તો ખબર કેવી રીતે પડે કે બંધન સમઘટકતા છે? તો યાદ રાખો, જે લિગેન્ડ આપેલો છે એ લિગેન્ડ એવો હોવો જોઈએ કે જે એક કરતાં વધુ જગ્યાથી જોડાઈ શકતો હોય. જેમ કે NO2 ને જોડાવાનું હોય તો N વડે પણ જોડાઈ શકે અને તે O વડે પણ જોડાઈ શકે. તો જે લિગેન્ડ જુદા જુદા પરમાણુ વડે જોડાઈ શકતો હોય તો તેવી રચના જ્યારે આવતી હોય તો સમજી લેવાનું કે તેમાં બંધન સમઘટકતા પૂછેલી છે. કાં તો SCN આપેલું હોય તો અહીંયા S વડે જોડાય છે પણ આ જ વસ્તુ NCS લખો, લિગેન્ડ એનું એ છે પરંતુ N વડે જોડાય છે. ખ્યાલ આવી ગયો? એ જ પ્રમાણે આપણે ફરી લઈએ કે CNO અથવા NCO તો અહીંયા C વડે જોડાય, અહીંયા N વડે જોડાય. તો આ પ્રકારના જેટલા લિગેન્ડ છે એને જોઈ લેવાના અને એક જ લિગેન્ડના બે પરમાણુઓ જુદી જુદી રીતે જોડાઈ શકતા હોય તો એવી રચનાની અંદર કઈ સમઘટકતા આવે? બંધન સમઘટકતા. પછી આયનીય સમઘટકતા. ઉદાહરણ તરીકે લખું છું અહીંયા CO NH3 5 ટાઈમ Cl, ચલો Cl અને અહીં લખું છું Br2. હવે શું કરું છું કે આ જે CO અહીંયા છે NH3, અહીંયા છે 5 ટાઈમ. હવે આ જે Cl છે એનો બહાર લઈ લો. બરાબર. અથવા Br2, ચલો વાંધો નહીં, Cl ને બહાર લઈ લો તો અહીંયા મૂકી દીધો મેં Br અને Cl ને બહાર લઈ લીધો તો Br તો છે જ અને એક Cl બહાર આવ્યો. આ પ્રકારની રચના મળી. તો કે આનો આયન અંદર ગયો, અંદરનો આયન બહાર ગયો તો તેવી વખતે કઈ સંગઠકતા કહેવાય? આયનીય સંગઠકતા. ચલો ફરી એક ઉદાહરણ લઈએ.
ઉદાહરણ તરીકે મારી પાસે છે CO H2O, અહીંયા છે 5 ટાઈમ, અહીંયા છે OH અને અહીંયા લખ્યું છે Cl, બરાબર. તો અહીંયા CO H2O 5 ટાઈમ, Cl અંદર લઈ લો, OH ને બહાર લઈ લો. તો આ પ્રકારની જે રચના છે એમાં પણ સંઘટકતા કઈ કહેવાય? આયનીય સંઘટકતા. મેં તમામ પ્રકારની સંઘટકતા કરાવી નાખી. અત્યારે આનો આન્સર છે આપણી પાસે ડી, પણ બાકીના ક્વેશ્ચન પણ તમને આવડે. નોટ ડાઉન કરો. ચલો બીજો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું સંકીર્ણ પ્રકાશની મહત્તમ તરંગલંબાઈ અધિશોષિત કરશે? મેં સૂત્ર લખી રાખ્યું છે, યાદ રાખજો. શોષાતી તરંગલંબાઈ પ્રપોર્શનલ ટુ 1 સંકીર્ણની સ્થિરતા. એટલે કે જો સંકીર્ણની સ્થિરતા વધારે છે તો શોષાતી તરંગલંબાઈની વેલ્યુ ઓછી, અને સંકીર્ણની સ્થિરતા ઓછી છે તો શોષાતી તરંગલંબાઈની વેલ્યુ વધારે. તો અહીંયા આપણને જે લિગેન્ડ આપેલા છે એમાં એક Cl લિગેન્ડ છે, બીજું છે NH3, ત્યારબાદ છે H2O અને ત્યારબાદ Cl છે, બરાબર. લિગેન્ડની પ્રબળતાનો જે ક્રમ છે એ આ રીતે છે. અહીંયા માત્ર Cn જોડાયેલો છે. બીજી એક વાત, દરેકમાં કોબાલ્ટનો ઓક્સિડેશનાંક +3 છે. દરેકમાં કોબાલ્ટનો ઓક્સિડેશનાંક +3 છે. એટલે કે ઓક્સિડેશનાંકને ધ્યાન ઉપર લેવાનો આવશે નહીં, કેમ કે ઓક્સિડેશનાંક ઉપર પણ આધારિત સ્થિરતા હોય છે એટલા માટે. અહીંયા જે આપેલા છે 4 લિગેન્ડ, એમાં Cn લિગેન્ડ જોડાયેલો છે તો આની સ્થિરતા મહત્તમ. જો સ્થિરતા મહત્તમ છે એટલે આ વેલ્યુ મોટી છે તો શોષાતી તરંગલંબાઈની વેલ્યુ સૌથી ઓછી. તો એ પ્રમાણે આના દ્વારા શોષાતી તરંગલંબાઈ સૌથી ઓછી છે. પણ આપણને પૂછેલું છે મહત્તમ તરંગલંબાઈ. હવે મારી પાસે અહીંયા NH3 છે, NH3 અહીંયા પણ છે, NH3 અહીંયા પણ છે, પણ આની અંદર H2O છે, આમાં Cl છે, બરાબર. તો 1 2 3 એમાં NH3 કોમન છે. તો હવે NH3 ઉપરથી ધ્યાન આપણે હટાવી લઈએ. હવે H2O અને Cl ને ધ્યાનમાં લઈએ તો H2O કરતા Cl એ નિર્બળ લિગેન્ડ છે. પરિણામે આ Cl જ્યાં જોડાયેલું હશે, એટલે કે ક્યાં? અહીંયા. આ જે સંકીર્ણ છે એની સ્થિરતા કેવી હશે? ઓછી. અને જો સંકીર્ણની સ્થિરતા ઓછી છે તો શોષાતી તરંગલંબાઈની વેલ્યુ વધારે છે. તો આપણો આન્સર કયો આવશે? આ. તો આ ક્વેશ્ચનને 4 રીતે પૂછે. એક તો આ પૂછેલું છે મહત્તમ તરંગલંબાઈ, ક્વેશ્ચન નંબર 1. ન્યૂનતમ તરંગલંબાઈ, ક્વેશ્ચન નંબર 2. આ થઈ ગયું. પછી તમને એમ કે શોષાતી તરંગલંબાઈનો ચડતો ક્રમ અને શોષાતી તરંગલંબાઈનો ઉતરતો ક્રમ. તો આપણે આ એક ક્વેશ્ચનની પાછળ બીજા 3 ક્વેશ્ચન છુપાયેલા છે, એ પણ કરાવડાયા. બહુ અગત્યનો ક્વેશ્ચન છે, એને યાદ રાખજો. તમારે યાદ શું રાખવાનું છે? તમારી 2 સલાહ છે. એક, આ સૂત્ર યાદ રાખવાનું, અને બીજી સલાહ છે કે ટેક્સ્ટબુકની અંદર લિગેન્ડની પ્રબળતાનો જે ક્રમ આપેલો છે એ તમને પાક્કો મળે હોવો જોઈએ. નોટ ડાઉન કરો. ચલો, સંકીર્ણના કયું સંકીર્ણ? ખાલી જગ્યા 4 આપ્યા છે. ખાલી જગ્યા સંકીર્ણના જલીય દ્રાવણની સમાન પરિસ્થિતિમાં વિદ્યુત વાહકતા સૌથી વધુ છે. વિદ્યુત વાહકતા સૌથી વધારે ક્યારે હોય? ત્યારે હોય જ્યારે આયનોની સંખ્યા દ્રાવણમાં વધારે હોય ત્યારે. તો દરેકના સૂત્ર આપણને બનાવતા આવડતા હોવા જોઈએ. તો કે હેક્ઝા એક્વા કોબાલ્ટ 3, હેક્ઝા એક્વા એટલે કે H2O 6 ટાઈમ, કોબાલ્ટ ઓક્સિડેશનાંક છે 3, અને પછી છે ક્લોરાઇડ એટલે Cl. Cl ની સમજતા કેટલી આવે? -1. હવે આમાંથી સૂત્ર મારે બનાવવું છે તો મને એ ખબર હોવી જોઈએ કે આનો વીજભાર કેટલો છે તે. તો આ વીજભાર શોધી લઈએ. આનો ઓક્સિડેશનાંક 3 છે, H2O નો ઓક્સિડેશનાંક 0 છે. 3 + 0 બરાબર શું આવે? 3. હવે અહીંયા 3 છે, અહીંયા -1 છે, તો આ 3 ને અહીંયા લઈ લો, 1 ને અહીંયા લઈ લો, તો શું બને? એક તો બ્રેકેટ બને, પછી Cl બને, આ 3 ને અહીંયા મલ્ટીપ્લાય કરો એટલે 3 બને. તો ટોટલ આયનોની સંખ્યા કેટલી આવે? એક બ્રેકેટ મળે અને 3 Cl મળે, 3 અને 1 4, એટલે ટોટલ આપણને 4 આયનો પ્રાપ્ત થાય. જેમાં આયનોની સંખ્યા વધારે હોય એની વિદ્યુત વાહકતા વધારે. દરેકમાં આયનો ગણીએ છે. કોબા આનું સૂત્ર ટ્રાય એક્વા. તો આનું સૂત્ર બને ટ્રાય એક્વા એટલે કે H2O 3 ટાઈમ્સ, ટ્રાય ક્લોરાઇડો Cl3, કોબાલ્ટ 3 એટલે કોબાલ્ટ ઓક્સિડેશનાંક 3 છે અને આ બ્રેકેટ કમ્પ્લીટ. અહીંયા કંઈ જોડાયેલું છે નહીં. અહીંયા કોઈ ઋણ આયન જોડાયેલો નથી, તો આની અંદર
તટસ્થ સંકીર્ણ છે અને જો તટસ્થ સંકીર્ણ છે તો તેમાંથી આયનો છૂટા પડશે નહીં, તો તેમાંથી મળતા આયનોની સંખ્યા કેટલી બની ગઈ? 0. અહીંયા લઈ લો ટેટ્રા એક્વા ડાયક્લોરાઇડો, ટેટ્રા એક્વા H2O 4 ટાઈમ, ડાયક્લોરાઇડો એટલે Cl2, પછી છે કોબાલ્ટ એટલે CO ઓક્સિડેશના 3 આપેલો છે અને ક્લોરાઇડ એટલે Cl. હવે Cl એટલે -1, આની સંયોજકતા ખબર નથી તો CO એનો ઓક્સિડેશના 3, H2 એટલે 0, Cl -1 એવા 2 એટલે -2. આ ત્રણનો સરવાળો કરો તો +1 બને, તો એક +1 છે ને એક -1 છે તો સૂત્ર શું બનશે? અનુવાદ બનશે. અહીંયા કોઈ આ રકમને ગુણવા પડશે નહીં, તો મારી પાસે બે આયનો છૂટા પડ્યા, એક બ્રેકેટ અને એક Cl, એટલે ટોટલ આયનોની સંખ્યા બની ગઈ 2. આનું સૂત્ર લખીએ પેન્ટા એક્વા એટલે H2O 5 ટાઈમ ક્લોરાઇડો, Cl કોબાલ્ટ, CO ઓક્સિડેશના 3 છે અને પછી છે ક્લોરાઇડ એટલે Cl, આ છે -1. આનો વિજભાર ખબર નથી તો CO એટલે +3, H2O એટલે 0, Cl એટલે -1. ત્રણનો સરવાળો 2 આવે એટલે 2+, આ 2+ અને આ -1 છે તો સૂત્ર શું બને? એક તો આ બ્રેકેટ, આ બે અહીં લઈ લો એટલે Cl2. ટોટલ આયન કેટલા મળ્યા? 2 Cl અને એક બ્રેકેટ, તો એમાંથી મળતા આયનોની સંખ્યા કેટલી બની ગઈ? 3. તો આ 4 ની અંદર આમાં આયનોની સંખ્યા સૌથી વધારે છે, માટે આની વિદ્યુત વાહકતા સૌથી વધારે છે. ચલો આ ક્વેશ્ચન કઈ રીતે પૂછી શકાય? ક્વેશ્ચન નંબર 1, સૌથી વધુ વિદ્યુત વાહકતા કોની? સૌથી ઓછી વિદ્યુત વાહકતા કોની? ત્યાર પછી છે વિદ્યુત વાહકતાના આધારે ચડતા ક્રમમાં ગોઠવો અને વિદ્યુત વાહકતાના આધારે ઉતરતા ક્રમમાં ગોઠવો. બરાબર? હવે આ ક્વેશ્ચન તો છે જ, નોટ ડાઉન કરી દો. પણ સાથે હું એક બીજી વસ્તુ શીખવાડું છું કે માની લો કે અહીંયા ક્લોરાઇડ લખીને આપેલું નથી અને અહીંયા લખ્યું છે ફોસ્ફેટ. બરાબર? અહીંયા ક્લોરાઇડ લખીને નથી આવ્યું, એની જગ્યાએ મને આપ્યું છે ફોસ્ફેટ. અને અહીંયા પણ ક્લોરાઇડની જગ્યાએ મને ફોસ્ફેટ લખીને આપેલું છે. તો શું કરવાનું તે શીખવાડી દઉં છું. તો તે વખતે વિદ્યુત વાહકતાનો ક્રમ બદલાઈ જશે. જેમ કે આજે Cl જે નીકળી ગયો, Cl નીકળી જાય એટલે શું મળી ગયું? PO4. PO4 એની સંયોજકતા કેટલી છે? -3. એ આપણને ખબર હોવી જોઈએ. હવે આ 3+ અને આ -3- છે એટલે બંનેની સંયોજકતા સરખી છે, માટે આને અહીંયા અને આને અહીંયા એવું ગુણવાનું આવે નહીં. એટલે મારી પાસે એક બ્રેકેટ મળે અને બીજો PO4 મળે. એક PO4 છે, આ 4 વખત નથી, PO4 એક જ વખત છે એટલે PO4 એક વાર અને બ્રેકેટ એક વાર, તો આમાંથી મળતા આયનોની સંખ્યા 2. આમાં તો એનું જ આવશે. ચલો આ ફોસ્ફેટ લખી દઈએ. તો આ જે -1 છે એની જગ્યાએ લખું છું અહીંયા PO4 3-, એમાંથી મારે સૂત્ર બનાવવું છે. તો આની સંયોજકતા 3- છે, આની સંયોજકતા 1 છે. આ ત્રણને અહીંયા લેવાના, આ એકને અહીંયા લેવાના, એકને ધ્યાન ઉપર લેવાના નહીં. તો સૂત્ર શું બને? આ બ્રેકેટ, આ ત્રણને અહીંયા લઈ લો, 3 અને પછી કોણ આવ્યું? PO4. હવે આયનોની સંખ્યા કેટલી? આ 4 નહીં, 3 બ્રેકેટ એટલે કે 3 આયન A અને એક વાર PO4, તો અહીંયા આયનોની સંખ્યા 4 થઈ જાય. અહીંયા તમારે ફોસ્ફેટ લેવું છે તો અહીંયા Cl- નીકળી ગયું, એની જગ્યાએ PO4 3- આવે. હવે આમાંથી મારે સૂત્ર બનાવવું હોય તો આ 3 ને અહીંયા લેવાના, 2 ને અહીંયા લેવાના, એટલે જે બ્રેકેટ છે તે લેવાના, આ 3 ને અહીંયા લઈ લો, આ 3 અને આ જે 2 છે એ PO4 ને આપો. એટલે શું લખવાનું? PO4 પહેલા લખો અને પછી આ 2 ને અહીંયા મૂકી દો. આમ કરવાથી ટોટલ આયનોની સંખ્યા મળી ગઈ 5. તો અહીંયા આયનોની સંખ્યા મળી ગઈ 5. તો વિદ્યુત વાહકતા સૌથી વધારે કોની આવે? આની આવે. સમજ પડી? આ એક બહુ જ અગત્યની વસ્તુ મેં શીખવાડી. તેની સાથે જોડાયેલો ઋણાયન કોણ છે એ જો બદલાઈ જાય તો વાહકતા બદલાઈ જાય. ચલો ફરી શીખવાડો. આપણે ફોસ્ફેટ છે, આ નોટ ડાઉન કરી લેજો. ચલો ફોસ્ફેટ કાઢી નાખો, એની જગ્યાએ મૂકું છું સલ્ફેટ. અહીંયા ફોસ્ફેટ કાઢી નાખ્યું, અહીંયા મૂક્યું મેં સલ્ફેટ, અહીંયા ફોસ્ફેટ કાઢી નાખ્યું અને મૂકી દીધું મેં સલ્ફેટ. સલ્ફેટ એટલે SO4, આ કેન્સલ.
SO4 એની સંયોજકતા -2 છે. તમને ઋણ આયનની સંયોજકતા ખબર હોવી જોઈએ. હવે આ 2 છે ને આ 3 છે, તો સૂત્ર શું બને? એક બ્રેકેટ અને બીજું SO4. આ 2 ને અહીંયા લઈ લો એટલે 2, આ જે 3 છે SO4 નાખો એટલે આ 3 આ અને 2 આ, અહીંયા 5 આયન. આમાં તો કઈ છે નહીં. સલ્ફેટ અહીંયા છે, આને કાઢી નાખો. સલ્ફેટ છે એટલે કે SO4 2 આ 2 ને અહીંયા લઈ લો તો સૂત્ર શું બને? એક તો બ્રેકેટ, આ છે SO4, 2 ને બ્રેકેટ ના આપી દો એટલે કે 2. ટોટલ આયન કેટલા મળ્યા? 2 બ્રેકેટ મળ્યા અને એક SO4 મળ્યા, 3 થયા. તો આમાંથી મળતા આયનોની સંખ્યા 3. ચલો અહીંયા લઈએ. આ ફોસ્ફેટ કાઢી નાખ્યું. એની જગ્યાએ મેં લખ્યું SO4 2 2 બંનેની સંયોજકતા સરખી છે માટે આવો કોઈ ગુણાકાર કરવાનો આવશે નહીં, સીધું લખો આ રીતે. તો અહીંયા એક વાર બ્રેકેટ છે, એક વાર SO4 છે, 2 આયનો છે માટે આયનોની સંખ્યા અહીંયા આવે 2 માટે વિદ્યુત વાહકતા આની સૌથી વધારે. એક સાથે મેં કેટલાય ક્વેશ્ચનો તમને કરાવડાયા. આવો કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તમને આવડતો હોવો જોઈએ. બરાબર? ચલો નોટ ડાઉન કરો. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પહેલું છે MnO માં બધા જ ડોમેઇન એક જ દિશામાં અભિવિન્યાસિત છે. ખોટું છે. કેમ ખોટું છે? કે એક ડોમેઇન આ દિશામાં હોય તો બીજું ડોમેઇન આ દિશામાં હોય, ફરી એક આ દિશામાં હોય તો બીજું આ દિશામાં હોય. આવું હોવું જોઈએ. બધા એક દિશામાં હોતા નથી માટે પહેલું જે છે ખોટું છે. અસ્ફટિકમય ઘન પદાર્થો સ્વભાવે વિષમદૈશિક છે. ના, કેવા છે? સમદૈશિક. બરાબર. ત્યાર પછી છે આપણી પાસે રોમ્બિક સલ્ફરના એકમ કોષમાં અક્ષીય અંતર અલગ અલગ હોય છે અને પ્રત્યેક અક્ષીય ખૂણાના માપ 90 ડિગ્રી હોય છે. તો સાચું છે. અલગ અલગ કેમ? A is not is equal to B is not is equal to C અને આલ્ફા બરાબર બીટા બરાબર ગામા બરાબર શું આવે? 90 ડિગ્રી. એટલે કે અક્ષીય ખૂણા છે એ 90 ડિગ્રીના છે, એ વાત સાચી છે. અને A, B અને C એ સરખા હોતા નથી. અહીંયા જે રોમિક સલ્ફર આપેલું છે એની જગ્યાએ તમને બીજી પણ વસ્તુ પૂછી શકે છે. બોલો ખબર છે કઈ કઈ વસ્તુ આવે? તો KNO3 એવું પણ આવી શકે અને બીજું આવે છે BaSO4. આને પણ યાદ રાખવાનું. આ ના આપે, મારે આના જ ક્વેશ્ચન રાખવો છે, બીજું કંઈ બદલવું નથી. માત્ર આ બદલી નાખો, ક્વેશ્ચન નવો થઈ જાય. આ રાખી નાખો, ક્વેશ્ચન નવો થઈ જાય. બન્યા કરે. આર્સેનિકની અશુદ્ધિ વડે ડોપ કરેલ સિલિકોન P પ્રકારનો અર્ધવાહક છે. આ વાત પણ ખોટી. આ ખોટું છે, આ સાચું છે. કેવી રીતે સમજી લો? માનો કે સિલિકોન છે, આ સિલિકોન, અહીંયા સિલિકોન, અહીંયા સિલિકોન, અહીંયા સિલિકોન. સિલિકોન ઇલેક્ટ્રોન કેટલા આવે? 4. 1 2 1 2. હવે આ 4 કોના મૂક્યા? એક આ સિલિકોનના પોતાના અને બીજા સિલિકોનના. હવે આપણે આ સિલિકોનને દૂર કરીએ છીએ અને તેની જગ્યાએ હું આર્સેનિક નાખું છું. સિલિકોનની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, જ્યારે આર્સેનિકની સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. તો માનો કે આ સિલિકોન કાઢી નાખો તો આ સિલિકોન ગયો, એની સાથે આ પોતાના 4 ઇલેક્ટ્રોન લઈને જતો રહ્યો અને આ સિલિકોન ગયો. એની સામે આવ્યો આર્સેનિક. આર્સેનિક 5 ઇલેક્ટ્રોન લઈને આવે એટલે ઇલેક્ટ્રોન નંબર 1 2 3 4 અને પાંચમો થઈ ગયો એક્સ્ટ્રા. એટલે કે સિલિકોન જાય એની જગ્યાએ જો આર્સેનિક આવે તો નેગેટિવ ચાર્જ વધી જાય છે, ઋણ ભાર વધે. ઋણ એટલે કે નેગેટિવ, નેગેટિવ એટલે કે n, અને n ભાર વધી જાય છે n માટે એ કયા પ્રકારનો છે? n પ્રકારનો છે એવું કહેવાય. બરાબર? તો આ જે છે ખોટું, સાચું થઈ ગયું. બરાબર? નોંધ કરો. આ એક બહુ સારો ક્વેશ્ચન છે. FeO માં Fe2+ અને Fe3+ ના અંશ અનુક્રમે કેટલા છે? કોઈક વાર અંશ આ રીતે આપેલા હોય, કાં તો કોઈક વાર ટકાવાર પ્રમાણ પણ આપેલું હોય. બે રીતે આપે છે. હવે ધ્યાન આપજો. પહેલા તો FeO નું સૂત્રમાળ લખવું હોય તો O ની સંયોજકતા -2, F ની સંયોજકતા +2, તો સૂત્ર શું લખાય? FeO. એટલે કે એક Fe હોય તો એક ઓક્સિજન હોવો જોઈએ, એક Fe2+ હોય તો એક O2- હોવો જોઈએ. હવે અહીંયા સૂત્ર શું છે?
1 કરતા ઓછું આપેલું છે તો અહીંયા લખો Fe ઓક્સિજન આ છે 93 બરાબર, આ કેટલા છે 1 છે. ગણતરીની અનુકૂળતા માટે બંનેને 100 વડે ગુણી નાખો તો 100 વડે ગુણો તો શું બને, આ 93 આવે, આ કેટલા આવે 100 આવે. હવે અહીંયા 100 જે 93 છે એ કોણ છે, Fe2 પ્લસ છે. 100 હોવા જોઈએ એની જગ્યાએ 93 છે એટલે કેટલા ઓછા છે, 7 ઓછા છે. એટલે એવું કહી શકાય કે 7 Fe2 પ્લસ ઓછા છે. Therefore 7 ગુણ્યા 2 14 એકમ વીજભાર ઓછો છે. હવે 14 એકમ વીજભાર ઓછો છે તો આપણે કહી શકીએ કે 100 Fe પ્લસ 2 હોય, સોરી 100 નહીં 93 Fe2 પ્લસ હોય તો 14 એકમ વીજભાર ઓછો. તો 100 હોય તો કેટલા હોય, તો 100 ગુણ્યા 14 છેદમાં 93 અને બરાબર લગભગ 15%. એટલે કે આટલું Fe2 પ્લસ ઓછું છે એવું કહેવાય. અને જે ઓછું છે એ કોના વડે પૂરું થાય, તો કે Fe3 પ્લસ વડે. એટલે કે ઓછું છે તે Fe3 પ્લસ વડે પૂર્ણ થાય. માટે Fe3 પ્લસ બરાબર કેટલા આયા 15% અને Fe2 પ્લસ બરાબર 100 માંથી બાદ કરી નાખો તો બાકીનું જેટલું છે 85%. આ જે ટકા છે એ કોના વડે મળે આપણને, Fe2 પ્લસ એ 85% અને Fe3 પ્લસ એ 15%. પણ એ તો આપણે 100 વડે ગુણ્યા માટે ને, પણ 100 વડે ના ગુણો તો શું થાય, તો કિંમત આવે અહીંયા 0.15. અહીંયા કિંમત કેટલી આવે 0.85. તો કે Fe3 પ્લસ ના 0.15 અંશ કહેવાય અને Fe2 પ્લસ ના 0.85. તો આપણો આન્સર આવે છે બી. હવે આને સરળતા ખાતર કરવાનું કેવી રીતે તે આ તો શીખવાડું છું, આની સાથે બીજા 2-3 વસ્તુ પણ શીખવાડું. તમારે કામ શું કરવાનું કે Fe2 પ્લસ પણ આવે અને Fe3 પ્લસ આવે બરાબર. હવે Fe2 પ્લસ ઓછા છે તો કેટલા ઓછા છે, તો જુઓ છે 93, ઓરિજિનલ કેટલા છે આપણી પાસે 93 છે બરાબર. કેટલા ઓછા છે, 7 ઓછા છે. 100 વડે ગુણીને વાત કરીએ છીએ, હોવા જોઈએ 100, એની જગ્યાએ 93 છે એટલે પહેલા 93 મૂકો. કેટલા ઓછા છે, 7 ઓછા છે. કોણ ઓછું છે, 2 પ્લસ. એટલે કે 7 કૌંસમાં આનો વીજભાર 2 પ્લસ અને ગુણ્યા 100 ગુણી નાખો તો આટલા બરાબર 14 ગુણ્યા 100 અને છેદમાં 93 બરાબર 15%. આ કોણ, Fe2 પ્લસ નહીં, આ તો ઓછા છે. તો આ કિંમત કોની આવી, Fe3 પ્લસ નહીં. જેટલો વીજભાર ઓછો છે Fe2 પ્લસ નો એ Fe3 પ્લસ વડે પૂર્ણ થયો તો આ કિંમત કોની આવી, Fe3 પ્લસ નહીં. અને 100 માંથી 15 બાદ કરી નાખો એટલા કોના મળે, Fe2 પ્લસ ના બરાબર. ચલો ફરીવાર દાખલા તરીકે તમને આવું પૂછે કે Ni 0.96 અને ઓક્સિજન આવું આપેલું છે તો તમને એવું પૂછે કે Ni2 પ્લસ અને Ni3 પ્લસ એના પર્સન્ટેજ શોધો. જો પર્સન્ટ પૂછેલા હોય તો 15% લખવાના, જો પર્સન્ટ નથી પૂછેલા તો 100 વડે ભાગી નાખો તો 0.15 આવે બરાબર અને 0.85 આવે. ચલો અહીંયા 96 છે તો પહેલા તો સમજો આનો વીજભાર આવે 2 પ્લસ આનો વીજભાર -2. Ni પ્લસ 2 કેટલા ઓછા છે, તો પહેલા એક કામ કરો, છે કેટલા 96, કેટલા ઓછા છે તો 100 માંથી 96 ને બાદ કરો એટલે 4 ઓછા છે એટલે કે 4. કોણ ઓછું છે, Ni2 પ્લસ. વીજભાર કેટલો 2 એટલે મૂકી દો 2 અને ગુણ્યા મૂકી દો 100. તો 100 ગુણ્યા 800 એટલે કે અહીંયા આવશે
800/96 અને જે જવાબ આવે એ કોણ આવે? Na2+ નહીં, આટલું Na2+ ઓછું છે અને જે ઓછું છે એ કોના વડે પૂરું થાય? Na3+ વડે. તો આ જે કિંમત આવે એ Na3+ નહીં અને 100 માંથી બાદ કરો એ કિંમત કોની આવે? Na2+ નહીં. ચલો ફરી વાર લઈએ. દાખલા તરીકે મને આવું આપેલું છે Mn2+ 0.95 અને ઓક્સિજન આપેલું છે અને અહીંયા Mn2+ પણ છે અને મારી પાસે Mn3+ પણ છે. ચલો મારે ગણવું છે Mn2+, તો કેટલું ઓછું છે? એટલે Mn2+ માં ઘટાડો બરાબર આ 95 એટલે મૂકો 95, 95 છે અને 100 છે માની લો, એટલે 100 કરતા અહીંયા 95 કેટલા ઓછા? 5 ઓછા. 5 ઓછા માટે મૂકો 5. વિજભાર કેટલો છે? 2+, એટલે 2+ અને ગુણી નાખો 100 બરાબર 5 × 10, 10 × 100 એટલે 1000. 1000 ભાગ્યા 95 જે પરસેન્ટેજ આવે એ પરસેન્ટેજ કોના? Mn2+ ના નહીં. આટલા Mn2+ ઓછા છે પણ આ જે કિંમત આવે એ કોની કિંમત આવે? Mn3+ ની, એનું ટકાવાર પ્રમાણ. પણ જો ટકા નથી આપ્યા તો તમારા 100 મૂકવાના નહીં, તો ડાયરેક્ટ કિંમત તમને મળે. પડી સમજ? નોટ ડાઉન કરો છો. દ્રાવણ ચેપ્ટરના MCQ છે 2. 0.25 મોલ અંશ ધરાવતા કોઈ એક દ્રાવ્યના જલીય દ્રાવણની મોલાલિટી ખાલી જગ્યા છે. આવું આપેલું છે. મોલ અંશ આપેલા હોય અને મોલાલિટી શોધવાની હોય તો આ સૂત્રને યાદ રાખવાનું. દ્રાવ્ય પદાર્થના મોલ અંશ છેદમાં દ્રાવકના મોલ અંશ ગુણ્યા 1000 છેદમાં દ્રાવકનો અણુભાર. શું ધ્યાન આપવાનું તે? અહીંયા તમને જલીય દ્રાવણ પૂછેલું છે. જો જલીય દ્રાવણ પૂછેલું છે તો દ્રાવક તરીકે પાણી આવે અને જો પાણી આવે તો પાણીનો અણુભાર કેટલો આવે? 18. પણ કોઈક વાર તમને એવો પ્રશ્ન પૂછે, જલીય દ્રાવણ એવું ના પૂછે, દ્રાવક તરીકે બેન્ઝીન રાખેલું છે તો તમારે અહીંયા બેન્ઝીનનો અણુભાર લખવાનો. દ્રાવક તરીકે કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે તો અહીંયા CCl4 નો અણુભાર લખવાનો. C અને Cl એના પરમાણુ ભાર આપેલા હશે પણ ભૂલ શું થઈ જાય છે કે કાયમ જલીય દ્રાવણથી ટેવાયેલા હોય, અહીંયા 18 મૂકવાની ટેવ હોય પણ જો દ્રાવક બદલાઈ જાય તો પછી દાખલો બદલાય છે, એનું ધ્યાન આપજો. અહીંયા તો ગણીશું દ્રાવ્યના મોલ અંશ કેટલા છે? 0.25. 0.25 અહીંયા એક નોલેજ હોવું જોઈએ, હશે જ. 12મા સાયન્સના વિદ્યાર્થી છો એટલે આ વસ્તુ ખબર હોય કે દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશનો કુલ સરવાળો કેટલો થાય? 1. એટલે કે દ્રાવ્યના મોલ અંશ જો 0.25 છે તો આની કિંમત કેટલી આવે? 0.75. 1000 તો છે જ અને છેદમાં દ્રાવક તરીકે પાણી જલીય દ્રાવણ છે માટે દાખલો ગણશો, જે આવે તમારો જવાબ એ જવાબ શોધી લેશો એટલે ખ્યાલ આવી જશે. નિશ્ચિત જથ્થાના આપેલા પ્રવાહી દ્રાવકમાં ઓગાળી શકાતો ઘન દ્રાવ્યનો મહત્તમ જથ્થો ખાલી જગ્યા પર આધાર રાખતો નથી. તો જુઓ અહીંયા આ ઘન દ્રાવ્ય લખેલું છે, એની જગ્યાએ જો વાયુ દ્રાવ્ય હોય તો ઓપ્શન બદલાઈ જાય. અહીંયા ઘન દ્રાવ્ય છે એટલે ઘન દ્રાવ્યના અનુસંધાનમાં વાત કરીશું. તો માનો કે આપણી પાસે આ એક પાત્ર છે, એમાં દ્રાવક તરીકે કંઈક રાખ્યું છે અને કોઈ પદાર્થ ઉમેરું છું. તો તાપમાન વધારો તો દ્રાવ્યતા વધે, તાપમાન ઘટાડો તો દ્રાવ્યતા ઘટે. એટલે તાપમાન ઉપર આધારિત તો છે. દ્રાવ્યની પ્રકૃતિ અંદર જે ઓગાળો છો તે એ વિદ્યુત વિભાજ્ય કેવો છે? પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય? જો પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે તો દ્રાવ્યતા વધે, નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે તો દ્રાવ્યતા ઓછી. એટલે કે દ્રાવ્યની પ્રકૃતિ પર આધારિત છે. દબાણ ઉપર ક્યારે આધારિત હોય? જો દ્રાવ્ય પદાર્થ વાયુ સ્થિતિમાં હોય તો. પણ વાયુ પદાર્થ કેવો છે? ઘન છે. ઘન પદાર્થ હોય તો દબાણની તેની પર અસર થતી નથી. એટલે આ જે છે એની પર આધાર રાખતો નથી. દ્રાવકની પ્રકૃતિ, દ્રાવક કોણ છે? ધ્રુવીય દ્રાવક છે કે અધ્રુવીય દ્રાવક છે? એની ઉપર પણ દ્રાવ્યતાનો આધાર છે. માનો કે દ્રાવક ધ્રુવીય છે અને દ્રાવ્ય પદાર્થ એ પણ ધ્રુવીય છે તો સરળતાથી ઓગળે. પણ જો દ્રાવક
ધ્રુવીય છે અને દ્રાવ્ય પદાર્થ અધ્રુવીય છે તો અંદર ઓગળતો નથી. ટૂંકમાં દ્રાવકની પ્રકૃતિ ઉપર પણ આધારિત છે. તો શેની પર આધારિત નથી? તો કે દબાણ ઉપર આધારિત નથી, 3 નંબર ઉપર આધારિત નથી. એટલે ઓપ્શન કયો આવ્યો? એ 3 આની પર આધારિત નથી. અગત્યની વસ્તુ શું છે? અહીંયા ઘન આપેલું છે તે એને ધ્યાન પર લેવાનું. મહત્વનો છે. 2 pH ધરાવતા CH3COOH ના 0.5 મોલર દ્રાવણનું T તાપમાને અભિસરણ દબાણ ખાલી જગ્યા છે. અભિસરણ દબાણનું સૂત્ર શું આવે? કે પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT ઇન્ટુ I. I શું છે? વોલ્ટ ઓફ અવયવ. બરાબર. હવે અહીંયા દરેકમાં RT 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 આપેલું છે, એટલે કે R અને T ની આપણે કિંમત મૂકવાની નથી. તો પહેલા તો C એટલે સાંદ્રતા. સાંદ્રતા મને આપેલી છે 0.5, અહીંયા છે R ઇન્ટુ T. હવે રહ્યો સવાલ આવ્યો I નો. તો I શોધવું કેવી રીતે? તો કે I ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ n માઇનસ 1 આલ્ફા. બરાબર. હવે n એટલે શું? તો આપણી પાસે છે CH3COOH, એનું આયનીકરણ થાય તો CH3COO માઇનસ અને H પ્લસ આ રીતે આયનીકરણ થાય. તો એક આયન આ અને બીજો આયન આ, એટલે કે બે આયન પ્રાપ્ત થયા. તો એ લખીશું 1 પ્લસ 2 માઇનસ 1. હવે રહ્યો સવાલ આલ્ફાનો. આલ્ફા એટલે શું? વિયોજન અંશ. બરાબર. તો વિયોજન અંશ ખબર નથી આપણને. તો પેલા pH ની કિંમત કેટલી આપેલી છે? તો pH is equal to 2, therefore H3O plus is equal to 10 raised to minus 2. હવે આ કિંમત છે એને H3O plus તરીકે પણ મૂકી શકાય અને H plus તરીકે પણ મૂકી શકાય. તો ને H plus કહો કાં તો H3O plus કહો, બંને સરખું છે. સરળતા ખાતર આપણે એને H plus તરીકે મૂકીએ છીએ. તો કે એસિટિક એસિડ એ નિર્બળ એસિડ છે, એનું પૂરેપૂરું આયનીકરણ થતું નથી. એટલે 0.5 મોલર પ્રતિ સાંદ્રતા હોય, 0.5 મોલર સાંદ્રતા હોય તો H પ્લસ ની સાંદ્રતા બરાબર 10 raised to minus 2. Therefore જો તેની સાંદ્રતા 1 મોલ પ્રતિ લિટર હોય તો H પ્લસ ની કિંમત કેટલી આવે? તો 10 raised to minus 2 into 1 છેદમાં 0.5 is equal to 2 into 10 raised to minus 2 અથવા 0.02. આટલું તેનું વિયોજન થાય છે તેવું કહેવાય. તો વિયોજન અંશ કેટલો થયો? 0.02. તો આ કિંમત મારી પાસે આવી 0.02. બરાબર. તો બરાબર 1, 2 માંથી 1 જાય તો 1, એટલે અહીંયા આવશે 1 0.02, એટલે 1 પ્લસ 0.02 ઇઝ ઇક્વલ ટુ 1.02. આ કિંમત અહીંયા મૂકી દઈએ તો આટલા બરાબર 1.02 બરાબર. આ બેનો ગુણાકાર કરો તો 5 × 10, 5 × 5, 0.1 RT. તો અભિસરણ દબાણની જે કિંમત છે એ કેટલી આવશે? 0.51. એટલે હવે આ મૂકવાની કોઈ જરૂર છે નહીં, RT. તો આન્સર કયો છે? આ. બરાબર. સાચા વિધાન માટે T અને ખોટા વિધાન માટે F લખી સાચો વિકલ્પ પસંદ કરો. 4 વિકલ્પ આપેલા છે. તો જોઈ લઈએ. પહેલા, મોટા ભાગના કુદરતી એમિનો એસિડનો વિન્યાસ N હોય છે, સાચું છે, માટે આ શું આવ્યું? T. પછી બીજું લખ્યું છે RNA માં બીટા ડી રિબોઝ શર્કરા છે, એ પણ સાચું છે, એટલે આ પણ આવ્યું T. ત્યાર પછી એમાઇલોઝ પાણીમાં અદ્રાવ્ય ઘટક છે જે આલ્ફા ડી ગ્લુકોઝથી બનેલો છે. આલ્ફા ડી ગ્લુકોઝથી બનેલો છે, આ વાત સાચી છે, પરંતુ તે પાણીમાં અદ્રાવ્ય છે તે ખોટું છે. એટલે સળંગ આખું વાક્ય અદ્રાવ્ય નહીં તો દ્રાવ્ય છે, એટલે આ વાક્ય કેવું છે? ખોટું. એટલે અહીંયા લખી દઈશું આપણે F. ત્યાર પછી છે બધા જ મોનોસેકેરાઇડ બિન રિડક્શન કરતા છે, ખોટું છે. ગ્લુકોઝ રિડક્શન કરતા છે, ફ્રુક્ટોઝ રિડક્શન કરતા છે, તો એ મોનોસેકેરાઇડ રિડક્શન કરતા છે, એટલે આ વાક્ય પણ ખોટું છે. એટલે આપણને શું આવે? F. તો આપણો જવાબ શું આવે? TTFF. તો TTFF ક્યાં છે?
અહીંયા બી છે, બરાબર, નોટ ડાઉન કરો. R-Cl Na અને ઇથરની હાજરીમાં પ્રક્રિયા થાય છે, નિપજ મળે છે 2,3 ડાયમિથાઇલ બ્યુટેન. તો આ પ્રક્રિયામાં R- સમૂહ કયો છે? 4 ઓપ્શન આપેલા છે. પહેલી વાત તો એ કે સોડિયમ અને ઇથરની હાજરીમાં થનારી જે પ્રક્રિયા છે એ વુડ્સ પ્રક્રિયા છે. વુડ્સ પ્રક્રિયામાં શું થાય? બમણા કાર્બન વાળો હાઇડ્રોકાર્બન પ્રાપ્ત થાય. તો એનો મતલબ કે આ જે નિપજ છે એની અડધી બાબત પ્રક્રિયક તરીકે હશે, એવું થયું ને? તો પહેલા આનું નામ સૂત્ર લખી લઈએ. તો 1 2 3 અને 4 2,3 ડાયમિથાઇલ. અહીંયા લખું છું CH3, અહીંયા લખું છું CH3. બાકીનું કામ પૂરું કરીએ તો H, અહીંયા H, આ છે CH3 અને CH3. તો આ છે 2,3 ડાયમિથાઇલ બ્યુટેન. હવે એક કામ કરો, આ ભાગ તોડી નાખો એટલે આ અને આ ડબલ થઈ ગયો. તો આનો અડધો ભાગ લઈએ તો શું બને? CH3, અહીંયા છે CH, અહીંયા છે CH3, અહીં લઈ લો Cl, એટલે 2 મોલ પ્રાપ્ત કરી લો અને સોડિયમ ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે. પ્રક્રિયાનું નામ છે વુડ્સ પ્રક્રિયા. તો આપણને આ નિપજ મળે છે. તો આટલો જે સમૂહ છે CH3 CH CH3 એનું નામ છે આઇસોપ્રોપાઇલ સમૂહ. તો જે ઓપ્શન કયો આવી ગયું? ડી. ત્યાર પછી છે કઈ પ્રતિહિસ્ટામાઇન ઔષધનો ઉપયોગ એસિડિટી રોકવા માટે થાય છે? તો એસિડિટી રોકવા માટેનો જે પદાર્થ છે એ સિમેટિડિન છે. એનું બીજું પણ નામ છે અને એ છે ટેગામેટ. 1 2 ને 3 જે પદાર્થો છે એ 3 પદાર્થો એ આપણે પ્રશાંતકો છે. પ્રશાંતકો એટલે કે મગજને શાંત કરનારા પદાર્થો અને ડોક્ટરની સલાહથી જ લેવામાં આવે છે. કયા વિટામિનની ઉણપથી સ્કર્વી થાય છે? સ્કર્વીમાં શું થાય? પેઢામાંથી લોહી નીકળે, બરાબર. તો કયા વિટામિનની ખામીને કારણે? વિટામિન સી ની કારણે. તો સી એટલે શું બન્યું? એસ્કોર્બિક એસિડ. વિટામિન સી માં એ શું ગણાય? એસ્કોર્બિક એસિડ. તો આ ન હોય તો એની ઉણપના કારણે સ્કર્વી થતો હોય છે, બરાબર. આ છે B6, આ છે B2 અને આ છે B1. આ વિટામિન છે, બરાબર. તો અહીંયા આપણું 2020 નું પેપર કમ્પ્લીટ કર્યું. જો ગમ્યું હોય તો લાઈક કરજો. લેક્ચર નંબર 1 2 અને 3 આજે ટોટલી 2020 નું ગુજકેટનું કે પેપર આપણે કમ્પ્લીટ કરી નાખ્યું. સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો. જો તમે સબસ્ક્રાઇબ કરેલું છે તો બીજાને કહેજો કે ભાઈ સબસ્ક્રાઇબ કર, શીખવા મળશે. અને જો તમને મારા વિડીયોમાંથી કંઈક પ્રાપ્ત થયું છે અને લાગે કે ના સાહેબ કંઈક તો મને પ્રાપ્ત થયું છે તો લાઈકનું બટન જરૂર દબાવજો. અને ફરી મળીશું બીજા વિડીયોમાં. ઓકે.